नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। આગળના સ્વાધ્યાયકારશ્રીએ આત્માને જગાડે છે, પણ પાછો વધારે જગાડીએ. સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. ભવાબ્ધિપોતમ શરણં વ્રજામિ. ભવાબ્ધિપોતમ શરણં વ્રજામિ. ભવાબ્ધિપોતમ શરણં વ્રજામિ. સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. ભવાબ્ધિપોતમ શરણં વ્રજામિ. ભવાબ્ધિપોતમ શરણં વ્રજામિ. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનેશલાકયા ચક્ષુ ઉન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી પરમગુરવે નમઃ. પરમ્પરાચાર્ય ગુરવે નમો નમઃ. આજની સ્વાધ્યાય ધર્મ વાર્તાનો વિષય છે શ્રાવક ની દ્રષ્ટિ, નું જીવન, એનું ધ્યેય. થોડી ટેકનિકલ ભાષા છે, સાદી ભાષામાં આપણે બોલીશું. આપણે સાદી ભાષામાં સમજીશું. શ્રાવક શબ્દ ભગવાન મહાવીરની પરંપરામાં વપરાય છે મુખ્યપણે. એનો અર્થ થાય છે સદગૃહસ્થ. એનો અર્થ થાય છે સદગૃહસ્થ એટલે સદગૃહિણી એમ સમજી લે.
જેઓ ત્યાગી થઈ શક્યા નથી, મુનિ થઈ શક્યા નથી, તેઓ પોતાનું જીવન કેવી રીતે જીવે? જીવન શબ્દ ઇન્ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં છે. એને વધારે સ્પષ્ટ રૂપે મૂકવું હોય તો સમુચ્ચય વ્યક્તિત્વ. સમુચ્ચય વ્યક્તિત્વ, ટોટાલિટી ઓફ ધ પર્સનાલિટી ઓફ અ ટ્રુ જેન્ટલમેન. ટોટાલિટી ઓફ ધ પર્સનાલિટી ઓફ અ ટ્રુ જેન્ટલમેન. વિષય સરળ પણ છે અને પોતાની કક્ષા પ્રમાણે પોતે સમજી શકે. વર્તમાન કાળમાં ભગવાન મહાવીરના મૂળ જે આધ્યાત્મિક શાસ્ત્રો છે એને અનુરૂપ મુનિ જીવન જીવવું એ અત્યારે અત્યંત કઠિન પણ છે અને એ એટલા બધા પૂર્વ સંસ્કારો, પૂર્વની સાધના, પૂર્વનું પુણ્ય એની અપેક્ષા રાખે છે કે વર્તમાનમાં એવા ઉત્તમ મુનિજનો અથવા ઉત્તમ ત્યાગીજનોનું દર્શન ક્વચિત ક્વચિત જ થાય છે. કૃપાળુદેવની પરિભાષામાં ગણો તો 500 ગાઉ દૂર જશો તો પણ તથારૂપ જ્ઞાનીનો સમાગમ કે ભેટો થવો દુર્લભ છે. એટલે આપણે આ નાસીપાસ થવા માટે નથી વિચારતા. આપણે તો જીવનમાં એક જ દરેક વસ્તુને વિધેયાત્મક દ્રષ્ટિથી જ લેવી. સાધક તો જ બની શકાય. કારણ કે પહેલાના કરેલા કર્મો તો આપણને ખબર નથી. એટલે જ્ઞાની પુરુષો કહે છે કે ભાઈ ભવિતવ્ય છે એ તો તારા હાથમાં નથી. એટલે કે જે હોનહાર છે એ તો તારા હાથમાં નથી, પણ તારા ભાવ જે છે એ તારા હાથમાં છે. કારણ કે દરેક દ્રવ્ય પોતાની અવસ્થાનું નિશ્ચયથી કરતા છે. દરેક દ્રવ્ય. અત્યારે આપણે આત્માની વાત ચાલે છે, આપણી વાત ચાલે છે. આ બધા મને માન ના આપે તો મને ખોટું ન લાગે? લાગે ખરું, પણ લગાડવું નહીં. મને નીચે બેસાડો, હું આવો મોટો શેઠ, તો સામાન્ય ખુરશી આપી. હું બધા કાયદા પાળું છું, મને તબિયત કેમ બગડી? તબિયત મારી બગડવી જ ન જોઈએ. શાંતિ. કરમ કોઈની શરમ રાખતું નથી. તો હવે ચાલુ થાય છે સ્વાધ્યાય કે ભાઈ આ તમે કીધું શ્રાવક. શ્રાવક એટલે સદગૃહસ્થ. ચાર આશ્રમની વ્યવસ્થા ભારતીય પરંપરામાં છે. પહેલા મોટા આયુષ્ય હતા. અત્યારે પણ આમ તો એવું થોડું લાગે છે કે લોન્જેવિટી વધતી જાય છે જાણે, પણ એ સ્ટેટિસ્ટિક્સનો વિષય છે. જીવનના પહેલા લગભગ 25 વર્ષ તે વિદ્યાનું અધ્યયન, જ્ઞાનનું અર્જન, અને તે પહેલાના જમાનામાં તો ઋષિ મુનિઓ દ્વારા અથવા આચાર્યો દ્વારા અથવા એવા મહાન શિક્ષકો દ્વારા ગુરુકુળમાં થતું. અત્યારે તો કોલેજની બહાર 2 ગલ્લા ન હોય તો કોલેજ કહેવાય નહીં.
અને એ ગલ્લામાં 24 કલાક રેડિયો ચાલતો હોય, અને પછી તો બધું ઘણું બધું છે. અત્યારે તો મોબાઈલ આવી ગયો, હમણાં કંઈક એના પર રિસ્ટ્રિક્શન લાવ્યા છે. એટલે આવું બધું આવે. આવું બધું એટલા માટે આવે કે ભાઈ વિદ્યાનું અર્જન કરવું હોય તો એકાગ્રતા જોઈએ, વિનયાન્વિતપણું જોઈએ, અને દુનિયાના નકામા વિકલ્પો ન જોઈએ. તો વિદ્યાનું અર્જન થાય, તો આપણને વિદ્યા ચડે, નહીં તો વિદ્યા ચડે નહીં. તો એ પ્રમાણે વ્યવસ્થા હતી 4 આશ્રમની, કે પહેલા વિદ્યાનું અર્જન કરે, પછી ઓપ્શન છે એને લગ્ન સંસ્કાર દ્વારા ગૃહસ્થ થવું હોય તો થાય, અને લગ્ન સંસ્કાર દ્વારા ગૃહસ્થ ન થવું હોય એવા કોઈ મહાપુરુષ હોય તો તેઓ સીધા દીક્ષા ગ્રહણ કરીને જીવન વિતાવે. એની પછી કેટેગરી હોય, પહેલા લઘુ દીક્ષા હોય, બ્રહ્મચર્યનો વિશેષ અભ્યાસ હોય, અને પછી ધીમે ધીમે ત્યાગ કરીને આગળ વધે. પણ સામાન્ય મનુષ્ય તો ગૃહસ્થ આશ્રમનો સ્વીકાર કરે છે સંભાવથી, સમજણપૂર્વક, અને એનું જીવન કેવું હોય એ આપણે આજે અને કાલે યથાશક્તિ વિચારવાના છીએ. સામાન્ય રીતે 50-55 થાય, જેને આપણામાં એમ કે ભાઈ હવે વનમાં પ્રવેશ કર્યો. શું કે છે? હવે વનમાં પ્રવેશ કર્યો. 51, 52, 55, 57 એટલે શું? ઘર ગૃહસ્થીના કાર્યોને ગૌણ કરવાના. ક્યારે કરી શકે? એ 46 વર્ષની ઉંમરે તૈયારી કરે તો, 51 વર્ષે તૈયારી કરે તો એની પ્રિપેરેટરી સ્ટેજમાં 3, 4, 5 વર્ષ નીકળી જાય. તમારી દીકરીના લગ્ન છે આવતા વર્ષે, તો શું કરો છો? સાહેબ 24 months ગ્રાન્ડ પ્લાનિંગ કરો છો દીકરીના લગ્નમાં કે દીકરાના લગ્નમાં. તો આપણે સાચા વાનપ્રસ્થ આશ્રમી થવું છે. વાનપ્રસ્થ આશ્રમનું મુખ્ય લક્ષણ શું? કે અત્યાર સુધી કુટુંબનું કલ્યાણ થાય, વેલફેર ઓફ ઓલ ધ ફેમિલી મેમ્બર્સ એન્ડ ધ સોસાયટી, નિયર સોસાયટી, નજીકના સગાવાલા. એને બદલે વાનપ્રસ્થમાં આવ્યા એટલે શું? કુટુંબનો વ્યાપ વધી ગયો. મારા કુટુંબનું, મારા ઘરનું, મારા દીકરા દીકરીનું, માત્ર ભાણિયા ભત્રીજાનું નહીં, એનાથી પણ આગળ વાનપ્રસ્થ. આમ તો મૂળ સમજવાનું કે વન પ્રતિ પ્રસ્થાન ભવિષ્યમાં કરવાનું છે, એની તૈયારી. કારણ કે આગળ સંન્યાસ આશ્રમમાં જવાનું છે ને. સર્વ સંબંધનું એ બંધન તીક્ષ્ણ છેદને વિચરશું કવ મહત પુરુષને. એ અંતિમ ધ્યેય તો એ છે, પણ એટલે બધે આગળ જવાની આપણી અત્યારે શક્તિ નથી. દરેક વાનપ્રસ્થ આશ્રમમાં રહેલા મનુષ્ય ઓછામાં ઓછી 4 કલાક 5 કલાક સેલ્ફલેસ સર્વિસ એન્ડ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટમાં ગાળવી જોઈએ. સેલ્ફલેસ સર્વિસ એટલે નિસ્વાર્થ સમાજ સેવા, અને સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ આમ તો એને ગૃહસ્થાશ્રમમાં પણ કરેલું જ છે, પણ હવે ઉપરના ગિયરમાં મૂકે છે ગાડી, 3rd ગિયરમાં.
જ્યારે ગૃહસ્થ હતો ત્યારે પણ દાન તો દેતો હતો, ત્યારે પણ એ પરોપકારના કાર્યો તો કરતો હતો, ધર્મના કાર્યો તો કરતો હતો, પણ તે વખતે બહુ ગૌણ હતા, કારણ કે એની જવાબદારી બધી ઘરની, કુટુંબની, કમાવાની અને સમાજ વ્યવસ્થામાં યથાયોગ્યપણે રહેવાની, એમાં ટાઈમ બહુ જતો હતો, શક્તિ બહુ જતી હતી. હવે ઓછી થઈ. કે કેમ સાહેબ? મોટો દીકરો કે દીકરી 22-23 વર્ષના થઈ ગયા, જમાઈ હોય તો જમાઈ, થોડી થોડી જવાબદારીની સોંપણી કરો કે ભાઈ તમે કરો, બધા મને પૂછવા આવજો, અને ખાસ કામ હોય તો હું તમને મદદ કરીશ. મારે સ્વાધ્યાય કરવો છે વધારે, મારે ભક્તિ વધારે કરવી છે, અને મારા ભાવોને, ચિત્તને શાંત અને પવિત્ર બનાવવું છે, અને સાથે સાથે દીન, દુખી, ગરીબ, રોગી, વૃદ્ધ અથવા બીજી કોઈ પણ રીતે પાપના ઉદયમાં સપડાયેલા મનુષ્યોને અને પ્રાણીઓને અથવા પશુઓને, પંખીઓને અને નાના જીવોને મારી શક્તિ પ્રમાણે મારે ઉપયોગી થવું. स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं. વાનપ્રસ્થાશ્રમ એ અહીંયા આગળ મુખ્યપણે આવશે. આજ જે આપણો વિષય જે છે શ્રાવક, એમાં આવશે તો બધું. ગૃહસ્થાશ્રમ પણ આવશે, વાનપ્રસ્થાશ્રમ આવશે, સંન્યાસાશ્રમ નહીં આવે, પણ એની દ્રષ્ટિ આવશે. દ્રષ્ટિ આવશે. વારંવાર કહો છો ને ભાઈ કે નીચું નિશાન માફ નહીં, નિશાન ચૂક માફ, પણ નીચું નિશાન નહીં, નીચું નિશાન માફ. અને પછી સંન્યાસાશ્રમ, વિશેષપણે જેની શક્તિ હોય તે સંપૂર્ણ ત્યાગ અથવા મુનિની અવસ્થામાં જઈ શકે. હવે સામાન્યપણે વિચારીએ કે શ્રાવક શબ્દ બન્યો છે કેવી રીતે. આમ તો આપણે પહેલા વિચારી ગયા છીએ, એટલે ટૂંકમાં વિચારીશું. 3 શબ્દ છે, શ્ર, વ અને ક. એટલે સદગૃહસ્થ, જેન્ટલમેન. તો શ્ર જે છે તે શ્રવણને માટે છે. ધર્મ શ્રવણ, જીવનની સુધારણા માટેનો બોધ તેને નિયમિતપણે સંતો, સદગુરુઓ, મુનિજનો કે આપણાથી વિશેષ ગુણિયલજનો પાસે વિનયાન્વિત થઈ અને આપણું જીવન કેવી રીતે વિકાસ પામે, ધર્મની કેવી રીતે વિશેષ પ્રાપ્તિ થાય, એવું પ્રયોજનભૂત તત્વોનું જ્ઞાન. appropriate knowledge of the fundamental elements. જ્ઞાન તો એટલું બધું છે કે આપણે કે 100 વર્ષની અંદર કે 200 વર્ષની અંદર કે 300 વર્ષની અંદર આપણે બધા શાસ્ત્રો વાંચી શકીએ નહીં. બુદ્ધિ પણ નથી, શક્તિ પણ નથી, અને આયુષ્ય એટલે સમય પણ નથી. મહાપુરુષો કે ભાઈ શાસ્ત્રોની જાળમાં ફસાતો નહીં તો જીવન વીતી જશે. પ્રયોજનભૂત જાણો, ખાસ ઉપકારી હોય તે જાણો, અને તે જાણ્યું ક્યારે કહેવાય? જો સમજીને ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રયોગ કરે તો સમજો કહેવાય. અંગારાથી દાજી છે એવું કોણે જાણ્યું કહેવાય?
જે અંગારા ઉપર પગ ન મૂકે તો. રાતના ખોટા ઉજાગરા અને ગમે તેવું બહારનું ખાવું નહીં, એમ કોણ સમજ્યું કહેવાય? કે ભાઈ આપણે એ ખાવું નહીં, અથવા તો પહેલા ખાતા હોય તો એકદમ એની સ્પીડ અને એની ફ્રીક્વન્સી ઘટાડી દેવી. તો ભગવાનની વાણી, સદગુરુનો બોધ કોણે જાણ્યો કહેવાય? છોડવા યોગ્ય એમણે જે કીધું એનો ઓછો પરિચય કરે. ઉપાદેય જે કીધું, ઉપાદેય એટલે શું? ગ્રહણ કરવા યોગ્ય, સ્વીકારવા યોગ્ય, પરિચય કરવા યોગ્ય, આત્મસાત કરવા યોગ્ય, એનો પરિચય કરવો. અને ત્રીજું કીધું જ્ઞેય. જ્ઞેય એટલે શું? સામાન્ય જાણી અને એમાં બહુ ઇન્ટરેસ્ટ લેવો નહીં, ખપ પૂરતો જ ઇન્ટરેસ્ટ લેવો. ગૃહસ્થ હોય એટલે થોડો ઇન્ટરેસ્ટ તો લેવો પડે. બાળકોને સંસ્કાર આપવા પડે, બાળકોને શિક્ષણ આપવું પડે, ઘરની સામાન્ય વ્યવસ્થા જળવાય એવું કરવું જોઈએ, પોતે ધર્મસ્થાનકમાં જવું જોઈએ અને બાળકોની સાથે જાય તો વધારે સારું, કે જેથી એમને સંસ્કાર પડે. ઘરમાં એવી વસ્તુઓ લાવવાની જ નહીં કે જે અભક્ષ્ય હોય, જે ખાવાથી ઘણું પાપ લાગે અને આરોગ્ય પણ બગડવાના ચાન્સીસ હોય, તો એવી વસ્તુ આપણા ઘરમાં લાવવાની નહીં. જેટલું આપણું ચાલે, બધા ક્યાં એક સરખું ન કરી શકે. આનું નામ શ્ર. સાચા ધર્મનું શ્રવણ કરીને, ધર્મથી ડરવું નહીં કે તમારે કઈ ધંધો નહીં એટલે ધર્મ કરો, એવું નહીં બાબા. ધર્મ એટલે તો સારું જીવન જીવવાની દિવ્ય કળા. કળા એટલે ને કળા અને વિજ્ઞાન. એ શ્ર આવ્યો. વ એટલે વિવેક. વિવેક એટલે વિચ ધાતુ છે, વિચ ટુ ડિફરન્શિયેટ, જુદા પાડવા. તો જીવનમાં જે સારું હોય તે અપનાવવું અને ખરાબ હોય તેને ન અપનાવવું. વિવેક વિષય અત્યારે આખો નથી આપણો, એને માટે 51મો પાઠ વાંચી લેવાનો, શિક્ષા પાઠ. મારા જીવનમાં મને શું ઉપયોગી છે, ઉપકારી છે, શ્રેયસ્કર એટલે કે મારા આત્માનો વર્તમાનમાં પણ શાંતિ આપે, શેષ 20, 30, 40, 50, 60 વર્ષ બાકી રહ્યા હોય એમાં પણ શાંતિ આપે, અને આગલા મોટા આયુષ્ય એવી ગતિમાં જાય. 10-20 લાખ કે 50 લાખ કે 2-5 કરોડ વર્ષ સુધી કે એનાથી પણ વધારે શાંતિ અને સગવડ રહે. વિવેક. ઘઉં વીણો છો એ વિવેકની પ્રક્રિયા છે. પહેલા સુપડાથી ઝાટકો છો, હવે તો બધું બદલાઈ ગયું હોય ખબર નહીં. સુપડાથી ઝાટકે એટલે મોટો કચરો નીકળી જાય, પછી ચારણીથી ચાળે એટલે બાકીનો કચરો નીકળી જાય, અને પછી મોટા તાસની અંદર બા ને કાકી ને માસી ને બધા આપણને તાસમાં વીણવા આપતા. ચાલ તારા રજાઓ છે ને નિશાળમાં, બેસ તો ઘઉં વીણવા બેસ. પછી સમજાવ, જો 2-4 ઘઉં હાથમાં લે, પછી
આ દાણા છે ને એ રાખવાના, અને પછી આ નાનો કાંકરો, આ મોટો કાંકરો, આ કસ્તર, એવી જે કઈ બીજી આ ઘઉં સિવાયની જે વસ્તુ હોય બધી કાઢ નાખ. સમજો? ખબર પડી કે નહીં? વિવેક. જે આપણને અહિતકર હોય, જેનાથી આપણું શરીર બગડે, જેનાથી આપણું વાણી બગડે, જેનાથી આપણા સંસ્કાર બગડે, જેનાથી આપણું આરોગ્ય બગડે, જેનાથી આપણા આત્મા ઉપર મલિન દાગ લાગે, એવી વસ્તુઓનો આપણે અપરિચય કરવા. ઓછું. આમ તો ન કરીએ તો સારું, પણ હજુ આપણે એટલા આગળ વધ્યા નથી. શાસ્ત્રકાર એમ કે છે કે આત્માને મોટા ડાઘ લાગે એવા પાપ, એવા ક્રોધાદી ભાવો ઘટાડો, અને એવા ક્રોધાદી ભાવો થઈ જાય એવી જગ્યાઓએ જવાનું પણ ઘટાડો. વિવેક. અત્યારે વિષય નથી, પ્રાસંગિક છે. અને ક અર્થ આચાર્યોએ ક્રિયા માટે વાપરે છે. ક્રિયા ત્રણેય અર્થ લઈ લેવા. ક્રિયા એટલે મુખ્યપણે શરીરની ક્રિયા. ક્રિયા એટલે વાણીની ક્રિયા. અને ત્રીજી મનની ક્રિયા. મનની ક્રિયા એટલે શું? વિચાર. મનની ક્રિયા એટલે શું? જે વિચારો કરીએ ને, શરીરથી ગમે તેમ વર્તાય નહીં. અહીંયા બેઠા છીએ તો એક પગ બીજો પગ પર આમ ચડાવીને પછી આમ અડધો રહીને એમ નો બેસાય. ભગવાન ત્રિલોકનાથ બિરાજમાન છે, મહાજ્ઞાની ગુરુઓ બિરાજમાન છે. હા, ગળપણ છે, થાક લાગ્યો છે, બેસાતું નથી ટેકાવીને, ભલે, પણ તો પણ એની મર્યાદા હોય. શરીરની આપણી ક્રિયા એવી હોય કે જે ધર્મને અનુકૂળ, અનુરૂપ આપણી સજ્જનતા સામાને સ્વયં ખબર પડી જાય. એ બધી બાબતમાં સમજવાનું. ખાવામાં, પીવામાં, સુવામાં, બેસવામાં, બહાર જવામાં, નોકરીએ જવામાં, ગાડી વાપરવામાં, સ્કૂટર વાપરવામાં, એટલે કપડાં પહેરવામાં વગેરે બધું સમજી લેવાનું. બહેનો એ પ્રમાણે વિશેષ સમજવાનું. સૌમ્યતા. વાણી એ વિશે વિચાર વિસ્તાર નહીં કરીએ, આપણે એ સૂત્ર યાદ રાખીએ છીએ. એક એક બોલો. धीरे से बोलो, प्रेम से बोलो, आदर देकर बोलो, जरूरत होने पर बोलो. તો આપણે કઈ ટેપ રેકોર્ડ નથી કે આવું બોલી જઈએ. આપણે આત્મા છીએ, આપણે આત્માર્થી છીએ, આપણે સજ્જન, શ્રાવક, મુમુક્ષુ છીએ. એટલે આ બધું બોલ્યા એવું આપણા જીવનમાં આવવું જોઈએ. એકદમ ન આવે, પણ એનો અભ્યાસ. એ વાણી. ક ની વાત ચાલે છે. ક ક્રિયા કેવી કરવી? મનની પણ ક્રિયા છે, સૂક્ષ્મ છે. કેવા વિચાર કરવા? કે ભાઈ સારા વિચાર કરવા, શુભ વિચાર કરવા, પુનિત વિચારો કરવા, આત્માનું કલ્યાણ થાય એવા વિચારો કરવા, સર્વ જીવો સુખી થાય એવા વિચારો કરવા, જેમાં સ્વાર્થ ઓછો હોય એવા વિચાર કરવા. અને પછી શાસ્ત્ર ભાષા, જેનાથી પાપની આવક ઓછી થાય અને પુણ્યની આવક વધે એવા વિચાર કરવા. પણ દ્રષ્ટિ 4 પ્રકારની રાખવી.
આમ તો રાખવી છે એક પ્રકારની, પણ એટલી તો શક્તિ નથી અત્યારે. આત્મા ઉપર દ્રષ્ટિ રાખી શકાય તો શ્રેષ્ઠ, પણ આપણી અત્યારે એવી કક્ષા નથી. તો શુદ્ધ આત્મા જેમણે પ્રગટ કર્યો છે એમના ઉપર દ્રષ્ટિ રાખવી, પરમાત્મા ઉપર દ્રષ્ટિ રાખવી. કે સાહેબ એટલે શું? કે બેક ઓફ ધ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, અંતર મનની અંદર પરમાત્માની શાંત પવિત્ર આનંદ રસથી પૂરિત એવી મુદ્રા અને એવા એમના ચરણો, તેમને યાદ કરવાનો પ્રયત્ન કરવો, એમને દ્રષ્ટિમાં લેવા. એવું ન કરી શકે તો ઓલ્ટરનેટિવ સદગુરુ અને સંતો એની વ્યાખ્યા એ છે. બોલીએ. શાંતિ પમાડે તેને તો સંત કહીએ, શાંતિ પમાડે તેને તો સંત, શાંતિ પામ્યા છે તેને તો સંત કહીએ, શાંતિ પામ્યા છે તેને તો સંત કહીએ, તેના દાસના તો દાસ થઈને રહીએ, તેના દાસના થઈને રહીએ, શાંતિ પમાડે તેને તો સંત કહીએ, શાંતિ પમાડે. એવા સંત, સદગુરુ, મહાન ધર્માત્માઓ, જ્ઞાનીજનો, તેમને દ્રષ્ટિમાં લેવા. રુચિ, એપ્ટિટ્યુડ, ઇન્ક્લિનેશન, અભિપ્રાય બંને મિક્સ છે એમાં, જે પ્રયોગ કરતા હોય છે. દ્રષ્ટિ અને લક્ષ્ય, દ્રષ્ટિ અને લક્ષ્ય છે ભલે જુદા જુદા ગુણની પર્યાય. દ્રષ્ટિ એ શ્રદ્ધા ગુણની પર્યાય છે અને લક્ષ્ય તે જ્ઞાન ગુણની પર્યાય છે, પણ બંને ઇન્ટરમિક્સ છે. કારણ કે આપણે અત્યારે નીચી અવસ્થામાં છીએ. દ્રષ્ટિ કરવાથી લક્ષ્ય થશે, વધશે, અને લક્ષ્ય કરવાથી દ્રષ્ટિ પાકી થશે. દે આર સપ્લિમેન્ટરી, કોમ્પ્લિમેન્ટરી ટુ ઈચ અધર. પ્રેમ અને પરિચય, પરિચય અને પ્રેમ. તમે બાબલાને નવડાવો છો અને દોવડાવો છો અને પાછો સાથે સુવાડો છો, તો એને પણ એમ થાય છે કે આ મારી માં છે ને, એ મારું હિત ઈચ્છે છે, એ મારું બધું સારું કરે છે, એટલે એને માં માં એવું. માને, બાળકને માં પ્રત્યેનો પ્રેમ વધે છે અને માને બાળક પ્રત્યેનો પ્રેમ વધે છે. જેમ પ્રેમ અને પરિચય, દ્રષ્ટિ અને લક્ષ્ય, દ્રષ્ટિ અને લક્ષ્ય, લક્ષ્ય અને દ્રષ્ટિ, લક્ષ્ય અને દ્રષ્ટિ. વધારે તો જ્ઞાની કરી શકે, દરેક પોતપોતાની શક્તિ પ્રમાણે કરી શકે. લક્ષ્ય શબ્દ કૃપાળદેવે આત્મસિદ્ધિમાં પણ વાપર્યો છે અને અપૂર્વ અવસરમાં વાપર્યો છે. 111મી ગાથામાં આપણે બોલીએ છીએ ને, કેવળ વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત. તો લક્ષ્ય જે છે તે જ્ઞાન ગુણની પર્યાય, લક્ષ્ય જે જ્ઞાન ગુણની પર્યાય, પ્રતીત જે છે તે દ્રષ્ટિ શ્રદ્ધા ગુણની પર્યાય. એ પાછું અપૂર્વ અવસરમાં છે. સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો, સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો. કારણ કે ત્યાં તો આત્મદર્શન થઈ ગયું છે. કોની વાત છે? અપૂર્વ અવસર કોને માટે છે? જ્ઞાની માટે છે. બીજા એની ભાવના કરી શકે પણ સાચી ન હોય એને, તો એ પ્રમાણે શરીરની ક્રિયા પણ એવી કરવી, વાણીની ક્રિયા પણ એવી કરવી, વિચારની ક્રિયા પણ એવી કરવી, અને શક્તિ હોય તો
જીનપદ 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 નિજપદ, જીનપદ 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 નિજપદ. પરમાત્મા 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 શુદ્ધાત્મા, પરમાત્મા 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 નિજ શુદ્ધાત્મા. એ માટે ગુરુગમથી સમજવું જોઈએ. આંખો બંધ કરીને ભગવાન દેખાય છે, આંખો બંધ કરીને સદગુરુ દેખાય છે, તો થોડો વખત સદગુરુને પરમાત્માને દેખીને પછી જેમાં તેઓ દેખાય છે તેને દેખવાનો પ્રયત્ન કર. આંખો તો બંધ છે તારી, અને તોય તને કે સાહેબ મને તો મહાવીર ભગવાન દેખાયા, સાહેબ આદિનાથ દેખાયા, સાહેબ મને ચંદ્રપ્રભુ દેખાયા, સાહેબ મને રામ ભગવાન દેખાયા. તો કોનામાં દેખાયા? આંખો તો બંધ છે. જેનામાં દેખાયા તે હું છું, જેનામાં તેઓ ઝળક્યા, જેમાં તેઓ પ્રતિબિંબિત થયા, જેમાં તેઓ કોતરી ગયા છે. કારણ કે આગળ વધેલા સાધકને તો આંખ મારી ઉઘડે ને રાજ પ્રભુ દેખું, આંખ મારી ઉઘડે ને વીર પ્રભુ દેખું, એવું થાય વારંવાર વારંવાર. એમાં પણ ઉભા રહેવું કે ઉભા રહો, ભગવાન તો બરાબર. એ સદગુરુની પાસેથી એની ગુરુગમ જાણવી જોઈએ. હાઉ ટુ પાસ from contemplation of the Lord and the preceptor to the contemplation of the true self must be gradually learned from an enlightened soul. That is known as Guru Gam. Guru Gam. જીનપદમાંથી નિજપદમાં કેવી રીતે જવું, ગુરુમાંથી એ વ્યવહાર ગુરુ છે એમાંથી નિશ્ચય ગુરુમાં કેવી રીતે જવું, એ આપણે શીખવાનું. આગળ વધેલા સાધકોને માટે અહીંયા શ્રાવક જે છે, જ્ઞાની શ્રાવક પણ લેવો અને સંયમી શ્રાવક પણ લેવો. કાલ આવવાની જ વાત. એ શ્રાવકો એનું આપણે સંક્ષિપ્ત વિચારણા કરી યથા સમયે એનું જીવન કેવું હોય, એનું ડેઈલી રૂટીન કેવું હોય, એના અંતરમાં કોની મહત્તા હોય, એ આપણે યથા સમયે વિચારીશું. પરંતુ એવા શ્રાવક એને અંતમાં આનંદ શ્રાવકની માફી માંગવા ગણધરદેવ ગૌતમ સ્વામી જાય છે અને શ્રેણિક રાજા મહાન સમ્રાટ એ આખું સામ્રાજ્ય આપે તો પુણ્યા શ્રાવકનું એક સામાયિકનું ફળ પણ પ્રાપ્ત કરી શકતો નથી. અને આવા રામ એમને શબરી ત્યાં જવું પડે તો આવા શુદ્ધોપયોગી મહાશ્રમણ તીર્થંકરનો આત્મા મુનિ અવસ્થામાં તે ચંદન બાળાને ઘેર જાય. આ શ્રાવકપણું, આ શ્રાવિકાપણું કેવું હશે એ મારે તમારે ગંભીરપણે વિચારવા યોગ્ય છે. ઉત્તમ શ્રાવકપણું આપણા જીવનમાં પ્રગટે અને ભગવાનને પણ આપણા ઘેર આવવું પડે એવી પવિત્રતા, એવું જ્ઞાન, એવી શ્રદ્ધા, એવા સદગુણો અને એવું સમુચ્ચય વ્યક્તિત્વ પ્રાપ્ત કરવાની પરમાત્મા આપણને શક્તિ આપે, સદગુરુઓ આપણને શક્તિ આપે એવી પ્રાર્થના સહિત અંતમંગળ. સુખ ધોમય અનંત સુસંત ચહે
દિન રાત્ર રહે તદ ધ્યાન મહી હર શાંતિ અનંત સુધામય દે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જય સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના નાથ કી સબ સંતન કી આનંદ દિહુછતો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. મહાવીર સ્વામી ભગવાન કી સબ સંતન કી ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.